સુરત જિલ્લાના પીપોદરા ગામની હદમાં બનેલ કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કોપરનો જથ્થો સહિત 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3ને સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ કડિયાએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હોય, જેને લઈ હાલમાં જ કોસંબા પોલીસ સ્ટેશન હદમાં પીપોદરા વિસ્તારમાં एक्टिव इलेक्ट्रिकल्स फैक्ट्री आराधना इंडस्ट्रियल एस्टेट मोटी केनाल रोड शुभम टेक्सटाइल गेट पास पीपोदरा खातेथी बे अजाण्या ईसामो ग्रिल तोड़ी कंपनीमांथी ट्रांसफॉर्मर में वपराता 8,40,000 ની કિંમતનો કોપર વાઇડિંગ વાયરના બોક્સ ચોરી કરી ભાગી ગયા હોય તે આરોપીઓની ભાણ મળતા બે રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચોરાલ મુદ્દામાલ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ સુરત જિલ્લા પોલીસે કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।